हेलो फ्रेंड्स, केम छो? आई होप कि તમે બધા એકદમ મજામાં હશો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને અમે આજે આવ્યા છે કળશલા લેવા। તો વિડીયો મારી જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો। ચાલો ત્યાં જઈને મળીએ શું મળે છે। આ છે ફિશની શોપ, જોઈ શકો છો ફિશ શોપ। અંદર જઈએ પહેલાં આજે ફ્રેશ શાક નથી, પોઝરનું છે બધું। જોઈ શકો છો પાપલેટ છે, બાંગડા છે, હલવા છે, મોટા શાકા છે, 14 કિલો આટલો મોટો છાસ છે। ત્યાં પાલવી છે, બાંગડી છે। कसला છે? આ છે બુમલા, આમાં છે બુમલા છે, झींगा છે पापलेट। आम पेटी में पापलेट है, पेटी में पापलेट है। पेटी नु भाव है 165 पाउंड। आखी पेटी ले तो પછી ઓછા કરે। हाँ आखी पेटी ले तो ओछा कर दे लोग। आम झींगा है, आम झींगा है। आ બધું ફોઝરનું શાક છે। તાજું ક્યારે આવે? આ ફોઝરના કળશલા છે। શું ભાગ છે પેકેટને? કિલાના 7 પાઉન્ડ। ફોન કરી દો, એકમાં 2 છે, એકમાં 3 છે। ફોઝરમાં કળશલા છે, તાજા નથી। આમ પેકેટ મૂકી દીધા છે 2-3 ગ્રામ। ચાલો ચોખાઈ છે કેટલા ત્યાં? 11 પાઉન્ડની 80 પેની। ચાલો કળશલા લેવાઈ ગયા છે। હવે ક્યાં જવાનું છે? બાપ દવાઈ ગયા ઘરે? ગ્રીન લાઈન છે, આ છે ગ્રીન લાઈન। આપણે નહીં કંઈ ખબર હોય ને એટલે હું તમને કહી દઉં। આ ગ્રીન લાઈનનો નજારો જોઈ શકો છો। ચાલો ફ્રેન્ડ્સ, અમે બીજી શોપમાં આવી ગયા છીએ શાક જોવા માટે। તો ચાલો હવે ત્યાં જઈને પણ બતાવીએ। અહીં સામે છે ને, જોઈ શકો છો બોમ્બે ફિશ। અંદર જઈએ હવે। ગ્રીન લાઈન ઉપર આવેલી છે આ શોપ, બોમ્બે ફિશ। આમાં છે તાજું ફિશ, ખાગા, ટૂટડી, ડાઈ હારી છે, પાપલેટ। मुझे डाई ने सुनिया जो तो ठीक है। हलवो, इंडिया ની કોલમી છે ને, જવલો છે। આમાં ડેટકી છે, આમાં ફોલેલા ઝીંગા, આખા ઝીંગા એટલું છે। આમાં છે બધું ફોઝર। અહીંયા આવી રીતના વધારે હોય ફોઝરમાં। બહુ શાક નથી રાખતા, એટલું જ રાખે। ચાલો ફ્રેન્ડ્સ, કંઈ હાથમાં નથી એટલું બે ફિશ રાખીને બેઠા છે બધા। ખબર નહીં કે અહીંયા ફેમિલી જેવું નથી ફિશ અહીં મળતું। ફ્રેન્ડ્સ અહીંયા છે માંડવીનું તેલ 18 પાઉન્ડનો 5 કિલો। પછી આ છે બીજા કે ખબર નહીં કેવાનું હોય। આ ડોડાનું છે। હા આજે માંડવીનું તેલ બધું। ત્યાં છે ને કિલો ખજૂર પાઉન્ડનો મૂકેલો છે, જોઈ શકો છો। 1 કિલોનું પેકેટ છે 1 પાઉન્ડનું। પછી આ છે બિસ્કિટ ઓરિયો, એ પણ 1 પાઉન્ડનું છે। ચાલો ફ્રેન્ડ્સ, અમે અભયની હેતની પણ લાવ્યા હતા એ લોકોનો વાળ કાપવા માટે। તો જોઈ શકો છો હેર કટ થઈ ગયા છે હેતુના ને અભયના। અને સામે પેલો આરતી સ્વીટ લખેલું છે ને, એમાં અમે લોટ લેવા જઈએ છીએ બાજરાનો। જો વિડીયો હશે અલાઉડ ઉતરવાનો તો ઉતારીશ, તમને બતાવીશ ત્યાં જઈને। તો સાથે ગોલ્ડની શોપ, જો ગોલ્ડ મળે છે બધું। આ બધી શોપો છે અહીંયા, સોનાની દુકાનો આ બાજુ વધારે હોય। અહીં સાઈવાલા છે, કા સાઈવાલા? હા પર સાઈવાલા છે। ડિઝાઇન કેટલી મસ્ત દોરી છે, પેન્ટિંગ। કબૂતર વિડા સરસ મજાનું દ્રશ્ય હતું। લાડવા, પેંડા, જલેબી,
ચલો ફ્રેન્ડ્સ, સામે દેખાય છે ને આરતી સ્વીટમાં, એમાં બાજરાનો લોટ મળે છે, તો અમે લઈ લીધો. જોઈ શકો છો, અમારે છે ને બાજરાનો લોટ વધારે જોઈએ. ચલો ફ્રેન્ડ્સ, અમે હવે ખજૂર પાક બનાવીએ છીએ મમ્મીના ઘરે. મેં કે લાવો આવીશ તો બનાવી દે એ લોકોને, તો એ લોકો પણ એન્જોય કરે. તો ચાલો બતાવું. તો જોઈ શકો છો, ખજૂર એકદમ માઇલ્ડ થઈ ગયો છે, મસ્ત મજાનો. આપણી પાસે અત્યારે કાજુ ને બદામ જ છે, તો આપણે એ એડ કરો. એ પિસ્તા છે પણ ફોલેલા નથી, ફોલાવી નાના છે, ફોલવાનું બાકી છે, તો એ રહેવા દીધા મેં. હવે આપણે આ કાજુ ને બદામ એડ કરી અને મસ્ત મજાનો ખજૂર પાક બનાવવાનો છે. અને આપણે બનાવવાનું છે ચીક્કી માંડવીની પીનટ્સ. ને તેલ લેવા જવાના છે પપ્પાની પછી મારા ભાઈને બધા. તો કેટલા તેલ કેટલું ઓફર છે અને કેટલાનું છે, કેટલા લાવે બધું તમને બતાવીશ છેલ્લે. તો ચાલો પહેલાં ખજૂર પાક બનાવીએ, પછી હું તમને તેલ બતાવું. પપ્પા અને ભાઈને બધા તેલ લઈને આવી ગયા છે આસદામાંથી. આ બેગ તો ફાટી પણ ગઈ. તો ચાલો હું તમને બતાવું કેટલા કેન લઈને આવ્યા ભૂસલા. જોઈ શકો છો, થપ્પો કરી દીધો છે યાર, આખા વર્ષનું એ લોકોને ચાલી જાય. હમણાં આસદામાં છે ને 6 પાઉન્ડ ને 75 પેનીનું એવું કંઈક રાખ્યું છે ઓફરમાં. તો મેં માંડવીના બિયા ચક્કી બનાવવાની છે, ને એમાં બનાવી નાખ્યો છે ખજૂર પાક. મેં તમને પહેલાં બતાવ્યો. ચાલો આપણે બનાવી નાખીએ સિક્કી. તો કોઈ વિડીયો એન્ડ કરી દેવે. હા બોલ. મારો વિડિયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. આવશું વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. મહેમાન આવ્યા મારા ઘેર કે ફુયા ને આવ્યા, ફુયા આવ્યા. બાય.